હેલો મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત એક્ઝામ ગુરુમાં। તો આજની જે ભરતી છે બમ્પર ભરતી છે મિત્રો, ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક રેક્રુટમેન્ટ 2025, જેની અંદર કોઈ પણ ગ્રેજ્યુએશન ફોર્મ ભરી છે। તમે બીએ કરેલું હોય, બીકોમ કરેલું હોય, બીએસસી કરેલું હોય તો પણ તમે આની અંદર ફોર્મ ભરી શકો છો અને કોઈ પણ પરીક્ષા વગર તમારી આ ભરતી રહેવાની છે। તો આનાથી વધુ શું જોઈએ મિત્રો, પગારની વાત કરીએ તો 29,800થી 45,500 સુધી તમારા આની અંદર પગાર મળી રહેવાનો છે। તો આ ભરતીની અંદર તમને સંપૂર્ણ માહિતી મળી રહેવાની છે કે કઈ કઈ પોસ્ટો પર કઈ વેકન્સીઓ છે, કેટલી વેકન્સીઓ છે અને આની અંદર કોઈ પણ જાતની પરીક્ષા વગર છે તો તમારું સિલેક્શન કઈ રીતના થવાનું છે અને લાસ્ટ ડેટ કઈ છે, લિમિટેશન શું રહેવાની છે, તો સંપૂર્ણ માહિતી તમને એક જ વિડીયોની અંદર મળી જવાની છે મિત્રો। તો આવી જ ભરતીની માહિતી તમને સૌથી પહેલાં મળતી રહે તે માટે આપણા વોટ્સઅપ અને ટેલિગ્રામ ગ્રુપમાં અવશ્યથી જોડાઈ જજો, જેની લિંક આપણે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે। તો વધુ ટાઈમ તમારો નહીં લો, ફટાફટથી ચાલુ કરી દે આજનો આપણો વિડીયો। તો ફટાફટથી આપણે સૌથી પહેલાં ઓવરવ્યૂ લઈ લઈએ, ત્યારબાદ આપણે સ્ટેપ બાય સ્ટેપ સંપૂર્ણ માહિતી જાણી લઈશું મિત્રો। તો ઓર્ગેનાઇઝેશન એટલે કે ભરતી સંસ્થા વિશે વાત કરી લઈએ સૌથી પહેલાં તો IPPB એટલે કે ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેંક આપણી ભરતી સંસ્થા રહેવાની છે અને એની દ્વારા જોબ યોજાઈ રહી છે। પોસ્ટની વાત કરું મિત્રો તો આસિસ્ટન્ટ મેનેજર અને જુનિયર એસોસિએટની આ પોસ્ટ રહેવાની છે। 2 પોસ્ટો પર વેકન્સીઓ રહેવાની છે। કેટલી વેકન્સીઓ છે પણ નીચે તમને ડિટેલમાં જણાવી દઈશ, પોસ્ટ મુજબ અલગ અલગ છે। મોડ ઓફ એપ્લાયની વાત કરીએ મિત્રો તો અમારે ઓનલાઈન જ ફોર્મ ભરવાનું રહેશે। જોબ લોકેશનની વાત કરીએ તો ગુજરાતની અંદર તમારું જોબ લોકેશન રહેવાનું છે અને સેલેરીની વાત કરીએ તો એઝ પર પોસ્ટ તમને આની અંદર મળી રહેવાની છે। ઓકે, તો વાત કરીએ પહેલી આપણી જે પોસ્ટ છે આસિસ્ટન્ટ મેનેજર તરીકેની, તો એની અંદર તમે કોઈ પણ જાતનું ગ્રેજ્યુએશન કરેલું હોય, BA, BCom, BSc, તો આ તમે આના માટે એલિજિબલ છો અને એપ્લાય કરી શકો છો। સેલેરીની વાત કરીએ મિત્રો તો એક્સપેક્ટેડ આપેલી છે આપણે 45,500। ઓકે, તો આટલી આ સેલેરી તમને આની અંદર મળી શકે એમ છે। જુનિયર એસોસિએટની વાત કરીએ તો એની અંદર પણ એની ગ્રેજ્યુએશન માગેલું છે, એટલે કે તમે BA, BCom, BSc કોઈ પણ જાતનું ગ્રેજ્યુએશન કરેલું હોય તો પણ તમે આની માટે એપ્લાય કરી શકો છો। અને સેલેરીની વાત કરીએ મિત્રો તો 29,800 એક્સપેક્ટેડ તમારી આની અંદર સેલેરી મળી રહેવાની છે। ઓકે, એજ લિમિટેશનની વાત કરીએ મિત્રો તો 20થી 35 વર્ષ તમારે આની અંદર એજ લિમિટેશન રહેવાની છે અને ગવર્મેન્ટ નિયમ મુજબ તમને છૂટછાટ પણ આની અંદર મળી રહેવાની છે। વેકન્સી ડિટેલ જોઈ લઈએ, કેટલી પોસ્ટ માટે કેટલી વેકન્સીઓ છે તો આસિસ્ટન્ટ મેનેજર માટે 199 વેકન્સીઓ ખાલી છે, જ્યારે જુનિયર એસોસિએટ માટે 110 વેકન્સી ખાલી છે। ઓકે, તો ટોટલ 309 વેકન્સી ઉપર વેકન્સીઓ ખાલી છે બંનેની થઈ અને આ ભરતી થવાની છે। એપ્લિકેશન ફીની વાત કરી લઈએ મિત્રો, બધી જ કેટેગરીના ઉમેદવાર એટલે કે જનરલ, OBC, AWS, SC, ST બધા માટે 750 રૂપિયા જે ફી ભરવાની રહેશે, જે નોન રિફંડેબલ રહેવાની છે। ઓકે, ઇમ્પોર્ટન્ટ ડેટ જોઈ લઈએ ક્યારે છે તો નોટિફિકેશન રિલીઝ ક્યારથી થયું છે તો નવેમ્બર 11, 2025ના રોજથી નોટિફિકેશન રિલીઝ થઈ ગયું છે અને ફોર્મ ભરવાના પણ સ્ટાર્ટ થઈ ગયા છે। જે ઓફિશિયલ વેબસાઇટ છે તેમની ત્યાંથી જ ફોર્મ ભરવાનું રહેશે। લાસ્ટ ડેટની વાત કરીએ મિત્રો તો 1 ડિસેમ્બર 2025 સુધી તમે ફોર્મ ભરી શકો છો। હજુ ખાસો એવો ટાઈમ છે, કાલે જ હજુ ભરતી પડી છે અને આજે આપણે આ વિડીયો બનાવી રહ્યા છીએ। ઓકે, સિલેક્શન પ્રોસેસ સમજી લઈએ શું રહેવાનું છે તો ફોર્મ ફિલઅપ કરી લેવાનું રહેશે તમારે 1 ડિસેમ્બર 2025 પહેલાં અને આની અંદર તમારી કોઈ પણ જેની પરીક્ષા છે ને આપણે થંબનેલમાં જણાવ્યું છે, એટલે મેરિટ બેઝ બનવાનું છે। એટલે મેરિટ તમારું જે ગ્રેજ્યુએશનનું પર્સન્ટેજ છે કે CGPA છે કે ગ્રેડ છે જે તમારે હોય તો એના પર તમારું મેરિટ બનશે અને તમારું સિલેક્શન થશે। ત્યારબાદ તમને કોલ લેટર આવી જશે અને તમારી જોબ પાકી થઈ જશે। ઓકે, તો નાની એવું સિલેક્શન પ્રોસેસ છે, કોઈ પણ જાતની એક્ઝામ કશું નથી, મેરિટ બેઝ રહેશે। જે તમારું ગ્રેજ્યુએશન કરેલું હોય તો એના અનુરૂપ તમને આની અંદર મળી રહેવાનું છે। ઓકે, તમારે આની PDF જોઈતી હોય તો એ પણ તમને હું મળી દઈશ, તમે મેસેજ કરી દેજો અથવા તો ટેલિગ્રામ અથવા વોટ્સઅપ ગ્રુપમાં મૂકી દઈશ। ઓકે, તો ડોક્યુમેન્ટ તમારે ફોર્મ ભરતી વખતે શું શું જોઈશે એ જણાવી દઉં કે રિઝ્યુમ અથવા તો CV તમે જે પણ કહેતા હોય ત્યાંથી જ લઈ લેજો, એટલે બધું જ એક જ ઓલામાં આવી જાય, વારે ઘડીએ બધા ડોક્યુમેન્ટ ફેંદવાની જરૂર પડે નહીં। પાસપોર્ટ સાઇઝનો ફોટોસ અને સિગ્નેચર અપલોડ કરવાની થશે। માર્કશીટ, સ્કૂલિંગ સર્ટિફિકેટ, આધાર કાર્ડ અથવા બર્થ સર્ટિફિકેટ, કાસ્ટ સર્ટિફિકેટ એટલે કે જાતિનો દાખલો જો તમારે લાગુ પડતો હોય તો। ઓકે, તો આટલા ડોક્યુમેન્ટ તમારે ફોર્મ ભરતી વખતે જરૂર પડશે। તો આવી જ ભરતીની માહિતી તમને સૌથી પહેલાં મળતી રહે તે માટે આપણે વોટ્સઅપ અને ટેલિગ્રામ ગ્રુપમાં અવશ્યથી જોડાઈ જજો, જેની લિંક આપણે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે। તો મળીએ નવા વિડીયોમાં નવી ભરતી સાથે, ત્યાં સુધી જય હિન્દ, જય માતાજી।